મળ્યો શા માટે પેલા જુગની આની આ વાતો છે. બંને સરસ વાણી ગાઈ હતી પેલા જુગની બીજા જુગની. હા, સરપંચ તો વળી ભજન ગાત હારે નાચવા મળ્યા. હા, વળી સરપંચ ભજન છે ઉકલા રે કોક ભાગશાળી હોય વાણી અને લક્ષ્ય લાગે. બંને સરસ બે વાણી બોલ્યો હતો. પશુઓના તક મળી હતી, દોરામાં તક મળી હતી, આપણને પણ આ તક મળી છે. શા માટે કે માનવ માનવ બનીને લાવો લઈએ આ અવસરીઓ વહી જાય છે. માનવ બનીને લાવો લેવાનો છે, બીજું કોઈ કરવાનું છે. હા, 4 પ્રકારના માણસ કીધા: કોમર, વિશેષ, વિઘ્નેશુ, જીવન. કોમર માણસ પચી તક ના અમે આયા કોઈ દેખાતું નથી. કીધું આ તો આવશે કે નહીં આવે એવું લાગ્યું હતું. પણ વળી આટલા ભેગો છે સારું કહેવાય. અમારી બાજુ ભજનો એક સાગવાળા એક હોય એમાં કોઈ ખોટું ગાવાનું નથી અને અમારા આપવું પણ વળી ધન્યવાદ છે કે આટલું ગાડું છે જે કોઈ કોઈ આવી ગયો તો આપણો ચૌધરીઓમાં ભજન ગાવો એટલે ઘણો કાઠો પાડ. તમારી બાજુ તો ભૂવા નહીં હોય તો કીધું ભૂવા આવી ગયા તો ઘરમાં જગ્યાએ ના આવો ફોટો ઘર હતો અને ભૂવા આવેલા. એ બે ભાઈઓને રીહણું એટલે પેલી બુન ભાઈ કહેતા હું અમે જાઉં, પેલી બુન કહેતા હું કંટી જાઉં. પેલી તો કાચની બંગડીઓ છે, અમે તો બંગડીઓ બધી કાચની બધી કાચની વળતી હતી. તો ભાઈ ઘંટી દળવા બેઠી પેલા ધોમી જ્યાં વાકોટા સાકોટા કરવા મળ્યા. ગુના મળવા મારી બંગડીઓ ખખડી કે ખલીલ થાય કાઢી રહી પાછી ખીમથી દળવા પડી. 2-2:30 વાગ્યાને પાછા થઈ ગયા. પૂછ્યું કે માર વાજીને કોઈ નળાસવાળું જઈ થોડો આમ નશો ભૂવોજી ઢૂંઢતા હતા. નજર હાથ ઉપર પડી ગઈ, વખાઈ ગઈ કે બોલ તારા કોઈ નડતું નથી, તારા ઘેરથી પૂરો થયા છે. પેલી ભાઈ કે હાલ તો અમે મોકલ્યા છે તો આઈને ખબર રાખવી પડે. યાર ખબર હતી કાઢો નહીં ભાઈ ખબર પડે છે. અજ્ઞાનતા ફેશન આપણો કેટલો વિચાર. પહેલી વસ્તુ મળવી દુર્લભ છે. એક સદગુરુ મળવા, એક મનુષ્ય દેહ મળવો અને એક આવો સત્સંગ મળવો. બધાય મળે પણ આ 3 વસ્તુ મળવી બહુ દુર્લભ છે. જેને મળી રામચંદ્ર ભગવાન વસ્તુ આગળ આવા ગુરુવાની વાતો કરીએ કે આ મારે કહેવાય એને ચેલા કરવા. અરે મારે જેવા નથી શું થાય પણ હું કોણ ઈશ્વર કોણ માયા કોણ આનો અનુભવ નહીં થયા, આનો ભેદ નહીં જળે તો સુધી જન્મ મરણનો દાવો નહીં મળે. તમે ગમે એટલી માયાઓ કરશો, ગમે કરશો, જેના ફસાયો મુવા પેલો ધાયો અતમ વસ્તુ ઓળખો જેની થોડી ખબર કરો મારા ભાઈ. આ તો જન્મ્યા ફસાયો છે અને મુવા પેલો જાય છે થોડી તમે ખબર કરો કે ચોર બોલો ભાઈ. ભજન ગાઈશું હા બહાર બેઠો ભીતર બોલે કોણ બોલે? મીરાબાઈ કે જે એવા વાળને શું કરું આ જન્મ કાલ મળી જાય. હું તમારા ગઝલનો છોડલો પહેરું, મારો છોડલો ઉંમર થાય. પછી મીરા બોલ્યો કાચમાં ઓળશાવણ તારી લગ 84ની મટે બધી ભ્રમણાઓ ભાજવણ ભવના ફેરા નહીં. કવી ભ્રમણાઓ બી થઈ છે. રણુનો ભગવાન હશી, અર્ધવારમાં ભગવાન હશી, પણ આપણે દીતા એમ કે ભાઈને અણી મૂકો એટલી ઈશ્વર વગરની જગ્યા જોઈ ખાલી. સબકટી ભાઈ મારો સાહેબ યારે પ્રગટ કરે બની હારી. ઈશ્વર તો અણુ માતરમાં છે પણ તમે હોય પ્રગટ કર્યો, હું હોય આવ્યો અને વાત કરી કે ગુરુ મહારાજનું પહેલું સોનક હતું. હા, એ સ્થાપના થઈ એના શેરી આ બધો મંદિર છે. એ સમય કેવો શબ્દ પડ્યો છે તે તમારું ગમે તે ધો પણ ફટીકડા ગોમ જેવું સુખી ચોય ગોમ એક જ ભાવ એક જ પ્રેમ એવું તો ચોક થોડું જોવા મળે. એવા ભાવથી જીવવું
એવું રહેણી કેણી રાખવી સૌને ગમતો થયો. આવો મોટો મહેલો હતો અને એક બાવજી પધાર્યા. પહેલાં ઘરવાળી ગુણને ના બોલાયા, આમાં બધો બગડો જતો રહ્યો. અને પોચમા ઘરવાળી ગુણને ખૂબ બાપુની સેવા કરી. પલંગ પહાડી બેઠા હતા અને હંબેલું પડી ગયું. અમે તો હંબેલો નીકળી ગયો. એ બાપુએ હંબેલો આથડાયો, કોનાનું હંબેલું થઈ ગયું. ઓહો, પહેલાં ઘરવાળી ગુણના મનમાં બીજો બાપુની સેવા કરી હોય તો મારાય ઘોડાનું હંબેલું ના તો કે મનોમન જઈને ગમવાની બે કંઈ હંબેલો લાવીને ઘરમાં મિલ્યો અને ટ્યુશન થયું પીડી ડભાઈ ના કરતા મારા ટ્યુશન એક માર્ચમાં આવતા હતા માળાઓ પહેરી અમારા જેવા ફરતા જ હોય તો જો ભજન થયું. બાપુ કી જય ગુરુ મહારાજ, ગુણ કી જય ગુરુ મહારાજ. ગુણથી ઘેર લઈ ગયો, ખૂબ સેવા કરી, ખબર આવ્યું. પલંગ પાણી બેઠાયા. કંઈ હંબેલો પડે કે બાપુ આ છડાયો, બાપુએ આ છડાયો, ઘોડાનું હંબેલું નાચ્યું. 2 વખત આ છડાયો પણ ઘોડાનું હંબેલું નાચ્યું. પછી ગુના લડાઈ બોલી કે બાપુ કનુરામ મહારાજ આવ્યા હતા, લગે આ છડાયો ઘોડાનું થયું તો ભેળા સમ નાખ્યું. કે બોલ કે ભક્તિ જેટલા દાવા લીધી છે કે 2 દાવા થયા કે મને બાહુબળ 3 દાવા થયા. ભાવ વિજાની કરોડર ભક્તિ પ્રેમીના સંતો પાકડ્યું નથી. શબરીબાઈ પહોંચ વર્ષ સુધી સેવા કરી એના ઘેર રોમ પધાર્યા. હા, એના ઘેર રોમ પધાર્યા હતા. પણ કઈ ભાઈબંધ હતા તે ડાયો તે સચની વાતમાં જ આ કરે તમારા ગામમાં રહેવાય નહીં હોય. અને એક દોઢ ડાયો સચમાં આ કે ન સચમાં આ, અને એક તો હળંગડા એને તો ખબર પડે તો ફાવલ બોલો. કઈ ભાઈ બને વિચાર કર્યો કપડા રણુદા જવું ચીકાણ હેડો મેહાણા સ્ટેશન જ્યાં રમવા રોડ ભરસક ગાડી આવતી હતી. ડાયો દોઢ ડાયો બધા ફરી આવ્યા પણ ચોઈ જગ્યા હતી. હળંગડાયો હમો મળ્યો કે જેમ ભાઈ પાછા વળ્યા કે ગાડીમાં જોઈ જગ્યા નથી. તમે સીધા ડબ્બા હું જગ્યા કરી સીધા ડબ્બા લઈ ગયો ને લકડીના છોડા પર સાયકલનું પડ્યું એવું ફેરવ્યું કે હા પાયો સીધા ડબ્બા બંધ છો. બધો ડબ્બો ખાલી થઈ ગયો. 3 જણા મોડી બેઠા, બારીઓ વાહી કાઢી. અણમળા ટિકિટ માસ્ટરને ખબર પડી કે છેલ્લો ડબ્બો કાપી નાખો કે હા પાયો. બધી ગાડી ઉપડી ગઈ અને ડબોઈનો ઈમાં આપણે કપાઈ ના જાય અને વયના વય નાખીએ તો કોઈક સદગુરુનું ચરણ મળી જાય તો આપણું જીવન ઘણી બને. એ તો માણસ જન્મ્યો એટલે કોઈકનો છોકરો છો, ભણ્યો એટલે વળી ડૉક્ટર છું, હા હરિપગ જાય એટલે વળી જમાઈ થઈ જાય. હા, અને અમારા ભારી ઉંમર થઈ એટલે પાછા અને મળ્યો એટલે ગોગો થયો. અને આ થવાનો તો મોણ અને થઈ ગયો ગોગો. આપણે શું કરવા આવ્યા છીએ એ આપણને હજી લક્ષ્ય બેસતું નથી. અમારા ગામમાં ખૂબ કૃષ્ણ મંડળ મોટું છે. 60-70 જણા. એક માજી ભજન ગાય કિરણ 16 રંગીલા તારો નોમ હજાર બાપા, રણ 16 રંગીલા નોમ 1000 તારો કોમસ 1000 બાપા, રણ 16 રંગીલા. અને મુને કર્યો માજી કી બેહો તારા મોએ બેઠો કૃષ્ણ મંડળ અમે કાયમ ભજન 2 કલાક 3 કલાક ગાય શ્રાવણ મહિના. સારું માજી ભજન કહી રહ્યો બેઠો. મેં તો થોડો સત્સંગ કર્યો કે માજી આ કૃષ્ણ ભગવાનનો ફોટો મેળ્યો, હાથ ચડાવ્યો, બધો કે અમે 2 કલાક ભજન ગાય. કે માજી તમારો રણછોડ જીવતો તો બાજુના ઘરમાં 10 વર્ષ ખાવા નહોતું આવ્યું, આજે રણછોડ પંપમાં નહીં આ. બહેને તો પતિ જ ભગવાન છે, બીજો છે ભગવાન ફળ બદલો. અંશોયાઈ પોતાના પતિની સેવા કરી હતી, બ્રહ્મા વિષ્ણુ બાળક બનાવ્યા. પુરુષના એક નારી સદા બ્રહ્મચારી, બીજી નારી વિભિચારી. આપણે કઈ ભૂમિકા પર જીવીએ છીએ વિચાર તો કરો.
આપણા બધા બેઠા છીએ તે કોણ માને અને બાપને પગે નમીન હેડે એવો એક તો હાથ ઊંચો કરો કે બે પગે નમીન હેડીએ છીએ બસ. હા અને સ્વતઃ હો કે માતાજીનું દર્શન કરવા રોડ ઉપર તો જગ્યાએ નહીં હોય પણ પોતાની મારા હાલનો લાવી આવે ને એ માતા કરી પ્રગટ નહીં થાય આ મુરાવાળી પ્રગટ નહીં. શ્રવણનો મહાવિતર વધો હતો જાત્રા કરવા જતા અમે બે જ ભાઈ હતા. અમારા ભાઈ અમલ પિયાલો થોડો પીતા હતા. આવી બાજુ તો અમલ પિયાલો નહીં હોય સર નહીં હોય ખૂણે ખચકી ચોખ્ખો હોય તો અમે બે જ જુદા રહ્યા. એવેળી માસ્ટર નોકરી આપણા 11મું ભણ્યું 11મું ભણતા ને એટલે નોકરી મળી. અમારા ભાઈ જુદા રહ્યા. મેં થેલી લીધી ડોશીમાં આખી ભાઈ ડોશીમાં બાપા લખવો પડી ગયો તો હોય ફ્રેક્ચર થતું કે તું નોકરી જે મારું કીધું ભાઈ મારે જ હોય નોકરી કરવી. ભાઈને આવેલા મારે હેઠળ પછી ભેગા જમી છે ગુરુ મહારાજની દયા છે અને અમારા ભાઈ અમલ પિયાલો પીતા હતા એ વાગે વાત. કોમર વિષય જિજ્ઞા છે જીવન મુક્ત. વ્યસનવાળા તો બધું વખત જેવું લાગે એમ તો કોઈ આ ગમાય ને બેસવું આ ગમવાનું. જિજ્ઞાસુ કે જાણવાની તારે હું કોણ ઈશ્વર કોણ એવી જાણવાની જિજ્ઞાસા. તમારે બાજુ રાધાસ્વામી બહુ ભાવ ખૂબ છે. એ પણ એમ કહે છે કે તમે 10મા દોવા સુધી આવો પછી અમે તમારા આગળ નહીં જાઓ. પણ પહેલાં 9 દરવાજા તો મજબૂત કરવા પડે કે તારે આગળ જો પોચરે કળાઓ વશ કરી સૂતા શેડે ફરીએ. પોચ કળાઓ પણ પહેરી હોય તો કરવી પડે. હા કલાક 2 કલાક જે સમરણ કરો તો જ આગળ 10મા દુવા સુધી જઈએ છે. 10મો દુવા તો હાલ પાણી પણ જાણવો અનુભવ કરવો. જ્યાં સુધી આ વાત લક્ષ્મણ ના બેહે ત્યાં સુધી આપણું કલ્યાણ થાય એવું નથી. શબ્દ આવ્યો રે ગુરુજી જ્ઞાનનો મારા હૃદયમાં થયો ઉજાર. એ શબ્દને લાજા ગોતવા અનેક રવિ ફળ ગયા. હા કેસર તોળનો અડધો શબ્દ લાગ્યો એ સંત આધા શબ્દ ગુરુ રેયુકા અનંત વિચાર. ગુરુ વચને હાલો ધરાવો મત ચૂકવ્યા તો મટી જાય 84 વાળો. કેટલું કરવાનું તો કોઈ કરવાના ખાલી ગુરુ મહારાજ તમારે જે વચન આલે અને વચન ઉપર ભારો ગુને ભજન ગાયું જેવા પટોલિયા તમે સતની ખેતી કરજો માલિક નહીં ગયેલો ભજ્યો તો પ્રકાશ ઇન્દ્ર આલે છે. હા કદી આ પાણીનું બીલીનું આલ્યું એકે કીધું કે તમારે સતનો વેપાર કરજો જેવા પટોલિયા માલિક નહીં ગયેલો ભજ્યો. તમે 2 કલાક ભજન નહીં કરો. હા મરતી વેળાએ ભણ ભૂલાશે મતી નહીં પોકે તારી. જે વળી આપણી શુદ્ધતા નહીં પોકે એ વળી તમે જો થઈને ઉભા રહો. કોઈ દાડો ફટેપરામાં લાગી ધાક મારી આવું પણ છેલ્લો દાડો આવશે એટલે તમે જો થઈને ઉભા રહો. તો નવીમાં ના કરવી પડે અને આવા કોઈ સદગુરુ મળી જાય. અને જીવતા ઘર જુઓ ગંગા જીવતા ઘર જુઓ મુવા ચેડી મુક્તિ માગો તો કળા ધંધો. જેને જીવતા મરી ગયો એનો જ્ઞાન રવિ પણ જાય. જે જીવતા તન મન ધન ગુરુને અર્પણ કર્યું એના જોએ મરવા પણ રહેતો નથી. પણ કરીએ તો આપણા ચોધરીઓમાં તો ખૂબ એજ્યુકેશન વધ્યું છે પણ સંસ્કાર તો ખૂબ બચ્યા છે. એટલે મહેરબાની કરી અને થોડા સંસ્કાર આલવાના. કાગળ પરિણામોમાં જીજાબાઈ સંસ્કાર આવ્યા હતા. આપણો હિન્દુ ધર્મ ટકી ગયો. હા પરિણામો હિન્દુ ધર્મ ટકી ગયો તો મારા હાથ બેસી ગયો છે. હું એક પદ બોલો સદગુરુ મહારાજની. હરે જોજે જોજે માનવા રંગ જાયના રે. જોજે જોજે માનવા રંગ જાયના રે. જોજે જોજે માનવા
માનવ રંગ જાયના રે તને પાછળ પસ્તાવો થાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે તને પાછળ પસ્તાવો થાય ના રે જોજે જોજે માનવ રંગ જાયના રે તો રંગ રંગાવજે કાળી કોબાળનો રંગ રંગાવજે કાળી કોબેડનો જોજી તો આંખ તો વાય ના રે જોજે જોજે માનવ રંગ જાય ના રે એ તો ધોબી ધોવે તો ધોવાય ના રે જોજે જોજે માનવ